Hello everyone. So we have Nemi with us, Soham with us from Radhika classes, who has just passed his 10th exam and has secured 99.28 PR in his exam and has secured 98.38 percentile. So Nemi, please introduce yourself. મારું નામ નેમી વિમલભાઈ છત્રોલા છે. Okay, Nemi, how was your grade 10 journey? કેવું રહ્યું તમારું સફર? 10thમાં સ્ટાર્ટિંગમાં તો થોડીક વધારે બીક લાગતી, ટેન્શન રહેતું, પણ જેમ ધીમે ધીમે ભણતા ગયા એમ ટેન્શન વયું ગયું. ક્લાસીસમાં ગાઈડન્સ બહુ સારું મળે છે બધાય ટીચર્સ પાસેથી. આપણે પર્સનલ અસિસ્ટન્સ પણ લઈ શકીએ છીએ. Okay. આપણે ક્યાં લેગ બિહાઇન્ડ કરી છીએ એની આપણે બહુ સારી હેલ્પ મળે. And he has scored 100 out of 100 in Sanskrit and 99 in SST. So Soham, if I talk about these two subjects, થોડાક ડિફિકલ્ટ હોય છે સ્ટુડન્ટ્સ માટે યુઝ્યુઅલી, તો તમે આટલો સારો સ્કોર કઈ રીતના કર્યો? સંસ્કૃતમાં એસ્પેશિયલી ટેબલ્સ અને સોશિયલમાં મેપ વર્ક એની ડેલી પ્રેક્ટિસ અને લોંગ આન્સર્સમાં કીવર્ડ્સ અંડરલાઇન કરીને યાદ રાખી તો વધારે ઇઝી. એન્ડ આપણી જે આ ડેલી ટેસ્ટ થતી, હાઉ ડીડ ઇટ બી હેલ્પફુલ ફોર યુ? ડેલી ટેસ્ટ આપણે કયા સબ્જેક્ટમાં કયા ટોપિકમાં પાછળ રહી જાય છે એમાં મને પોતપોતાનું સેલ્ફ અસિસ્ટન્ટ કરવામાં હેલ્પ આપતી. Okay, that's very nice. And anything that you would like to share with the upcoming grade 10 students? કોઈ ટિપ જે તમે આપવા માંગો છો? એમ નહીં કરવાનું કે એક્ઝામ આવે ત્યારે જ રીડ કરી, ડે 1 થી ચાલુ કરવાનું, રોજના ડેલી ટાસ્ક રાખવાના. And which was the subject જેમાં તમને થોડી ઘણી ડિફિકલ્ટી લાગી એન્ડ રાધિકા ક્લાસીસે કઈ રીતના તમને હેલ્પ કરી એમાં? ઇંગ્લિશમાં થોડુંક વધારે મને ડર રહેતું, પણ પછી સરે જે રીતે અમને બેઝિક લેવલથી સમજાવ્યું, પછી ઇંગ્લિશનું સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ. મેથ્સમાં જો બધા રેગ્યુલર બેઝ ઉપર પ્રેક્ટિસ કરે તો વધારે ઇઝી રહેશે. ઓકે, સો ડેલી પ્રેક્ટિસ ઇફ દે વિલ ડુ તો વધારે સારું રહેશે, બેટર રિઝલ્ટ્સ આવશે. ઓકે, થેન્ક યુ.